तं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 186 ચર્ચાઓ કરી છે અને એમાં આપણે જોયું છે કે એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, બંને વચ્ચેનો પરસ્પર સંબંધ શું છે, એકાગ્રતા ધ્યાન એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે અને દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે તેમજ પરમપદની પ્રાપ્તિ માટે ધ્યાનની કેટલી આવશ્યકતા છે, કેવી રીતે ધ્યાન એ વિભિન્ન ક્ષેત્રોમાં અત્યંત મહત્ત્વનું અંગ બની રહ્યું છે. કેટલી બધી મેનેજમેન્ટ કોર્પોરેશન્સમાં ત્યાંના CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મેનેજિંગ ડાયરેક્ટર એ લોકો દૈનિક જીવનમાં ધ્યાનનો અભ્યાસ કરી રહ્યા છે, રેગ્યુલર કોર્सेस ચલાવી રહ્યા છે. વિદેશમાં તેમજ આપણા દેશમાં મોટી મોટી કંપનીઓ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ધ્યાનનો ઉપયોગ કરી રહ્યા છે. દેહ અને મન એ બંને વચ્ચેના સંબંધ વિશે ઘણી રિસર્ચ ચાલી રહી છે અને ધ્યાનથી કેટલા બધા રોગોને દૂર કરવાના પણ ઉપાયો શોધાઈ રહ્યા છે. પણ આપણે કહ્યું હતું કે આપણે ફક્ત ધ્યાન એ આ ભૌતિક લાભો અથવા ફક્ત માનસિક લાભો માટે નહીં, પણ આપણે તો ધ્યાનનો અભ્યાસ કરવો છે આધ્યાત્મિક સાધના માટે કે જે આપણને પરમપદની પ્રાપ્તિ કરાવી દે, અનંતની યાત્રા તરફ લઈ જાય. અને એવી રીતે જો ધ્યાનનો અભ્યાસ કરવો હોય તે માટે આપણે દીર્ઘકાળ સુધી ધૈર્યપૂર્વક ધ્યાનનો અભ્યાસ કરવો પડશે. પતંજલિ યોગસૂત્રમાં કહ્યું, આપણે વારંવાર એનો ઉલ્લેખ કર્યો છે, સતો દીર્ઘકાલ નૈરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ. દીર્ઘકાળ સુધી નિરંતર એ સાધના ધ્યાનની કરવી પડશે. શરૂઆતમાં ધ્યાન કડવી દવા જેવું લાગશે, પણ પછી એના જે લાભો છે અને ધીરે ધીરે એવી અવસ્થા થશે કે ધ્યાન આપણા માટે એક ફક્ત માનસિક શાંતિ માટેનું સાધન નહીં, પણ બધી પ્રકારના સ્વાસ્થ્ય માટે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અને આનંદનું ઝરણું બની જશે. પણ એ પહેલાં કે એવી સ્થિતિ આવે, આપણે ધૈર્યપૂર્વક ધ્યાનનો અભ્યાસ કરવો પડશે. ઘણા લોકો વારંવાર એક જ પ્રશ્ન પૂછે છે કે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે આડાવડા વિચાર આવે છે અને એટલા જ માટે પછી થોડાક દિવસ ધ્યાન કર્યું, કંટાળીને પછી મૂકી દે છે. એની ચર્ચા વારંવાર કરી છે કે એવી રીતે કંટાળવાથી નહીં ચાલે, ધૈર્યપૂર્વક અભ્યાસ કરવો પડશે. એના ઉપાયો પણ આપણે બતાવ્યા હતા. તો બે પ્રકારના વિચારો આવે છે. એક તો અમસ્તા જ કામના વિચાર હોય, આપણે દૈનિક કાર્ય કરતા હોય એનું પ્લાનિંગ આવી જાય, ઓફિસના કયા કયા કાર્યો બાકી છે, ઘરના કયા કાર્યો બાકી છે, એ બધું ધ્યાન વખતે જ આવે યાદ. અમસ્તા આપણે બેસીએ ત્યારે યાદ ના આવે, પણ ધ્યાન કરવા જ્યાં બેસીએ ત્યારે બધા વિચારો એ ભણવાના હોય કે કામના હોય, ઓફિસના હોય, કામના હોય, એ બધા ઘર કામના હોય, બધા ત્યારે જ આવી જાય. આ ખરાબ વિચારો નથી, પણ આ વિચારો આવતા હોય તો એવા લોકો માટે એ વિક્ષિપ્ત અવસ્થા, ધ્યાનમાં એકાગ્રતા ધ્યાનની સાધના કરવા જતાં વિભિન્ન બાધાઓ આવે છે, એની અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ એની ચર્ચા કરતી વખતે આપણે કહ્યું હતું કે આવી જાતની વિક્ષિપ્ત અવસ્થા હોય ત્યારે શરૂઆતમાં થોડો સમય માટે સ્વામી વિવેકાનંદે બહુ સુંદર ઉપાય બતાવ્યો છે કે થોડી વાર માટે ફક્ત મનને નિરીક્ષણ કરવું, CID ઓફિસરની જેમ
સીઆઈડી ઓફિસરની જેમ, પોલીસ ઓફિસરની જેમ નહીં. તો સીઆઈડી ઓફિસર અને પોલીસ ઓફિસર વચ્ચે શું ભેદ છે? તો ભેદ એ જ છે કે પોલીસ ઓફિસર તો ચોરને પકડાવવા માટે જાય છે, અને સીઆઈડી ઓફિસર પકડતો નથી, ફક્ત નોટ કરે છે ક્યાં ક્યાં જાય છે ચોર, અને એ ફક્ત નોટિંગ જ કરે છે, પાછળ દોડતો નથી. તો આપણે મનનું ફક્ત નિરીક્ષણ કરવાનું છે ક્યાં ક્યાં જાય છે, એને રોકવાનું નથી, જવા દો જ્યાં જાય. આવી રીતે પહેલાં 5 કે 10 મિનિટ માટે જ્યાં જાય છે ત્યાં જ એને જવા દો, પણ ફક્ત એનું નિરીક્ષણ કરો ક્યાં ક્યાં જાય છે. છેવટે મન પોતે થાકી જશે, અને પછી 10 મિનિટ પછી આપણે પોતાના મનને સજેશન દેવાનું કે ભાઈ હવે તમને પહેલાં 10 મિનિટ આવી રીતે આપી દીધા, તમારું પ્લાનિંગ કરી દો, તમારે નોટ પેપરમાં લખી લ્યો શું શું આજનું કામ કરવાનું છે, હવે બીજા શું શું વિચારો છે કરી લ્યો, તમને પહેલાં 10 મિનિટ આપું છું, હવે આપણે ચાલો ધ્યાન કરીએ. આવી રીતે સજેશન આપી શકીએ. તો આવી રીતે ઘણી બધી જાતની તરીકોની આપણે વાત કરી હતી. અને બીજા પ્રકારના વિચારો છે જે ખરાબ વિચારો આવે છે. ઘણા લોકો કહે છે કે અમે પહેલાં સારા હતા, પણ ધ્યાન કરતી વખતે જ ખરાબ વિચારો આવે છે. એની પણ આપણે વાત કરી હતી કે આપણે ચેતન મન, અચેતન મન અને અતિચેતન મન, કોન્શિયસ, અનકોન્શિયસ અને સુપર કોન્શિયસ, 3 પ્રકારના મનની વાત ભારતીય મનોવૈજ્ઞાનિકો કહે છે. પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો સુપર કોન્શિયસને કોઈ સ્વીકાર કરે છે, કોઈ નથી કરતા, પણ અનકોન્શિયસને સ્વીકાર કરે છે. અનકોન્શિયસ ઉપર, અચેતન મન ઉપર ઘણા બધા પ્રયોગો થયા છે. આ અચેતન મનમાં આપણા હજારો જન્મોના સંસ્કારો, પૂર્વ બધા સંસ્કારો એ પડેલા છે, અને એ સંસ્કારો ધ્યાન વખતે જ કેમ આવે છે? એટલા માટે કે જ્યારે પાણી એ તળાવમાં હોય તો આપણને એમ લાગે કે સ્વચ્છ પાણી છે, પણ જ્યારે એને વલોવવાનું શરૂ કરીએ ત્યારે અંદરનો કાદવ બહાર આવે છે, ત્યારે આપણને લાગે છે આપણે વલોવી બરાબર ન કર્યું, એના કરતાં પહેલાં સારું હતું, પણ સારું નહોતું પાણી, ઉપરથી સારું લાગતું હતું. એવી જ રીતે જ્યારે આપણે ધ્યાન શરૂઆત કરીએ છીએ ધ્યાનની, ત્યારે મનને વલોવીએ છીએ, અને એને કારણે અંદરમાં રહેલી ગંદકી બધી બહાર નીકળે છે. તો એ ગંદકી નીકળે છે એ તો સારી વાત છે, ગંદકી નીકળી રહી છે, એ ખરાબ વાત નથી, પણ એવી વખતે આપણે વિચલિત ન થવું જોઈએ. તો આવી રીતે જ્યારે ખરાબ વિચાર આવે તો શું ધ્યાન છોડી દેવું જોઈએ? ના. તો શું કરવું જોઈએ? આપણે જે ધ્યાન કરીએ છીએ એ તરફ જ ધ્યાન આપણું પ્રારંભ રાખવું જોઈએ, અને જે વિચારો આવી રહ્યા છે એના તરફ ધ્યાન ના આપવું જોઈએ. જો આપણે ધ્યાન આપશું તો પછી આપણે ક્યારે પણ ધ્યાનમાં આગળ નહીં વધી શકીશું. અને એના માટે ઉદાહરણ આપ્યું હતું રામકૃષ્ણ મઠ અને મિશનના 10મા પરમાધ્યક્ષ શ્રીમદ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ એ આવ્યા હતા. ત્યાં અમારે સેન્ટરમાં એક યુવક એમની પાસે ગયો, એમણે આ સમસ્યા રજૂ કરી કે આવી રીતે બહુ જ ખરાબ વિચારો આવે છે ધ્યાન કરતી વખતે, તો શું કરવું? બીજા વખતે નથી આવતા, પણ ધ્યાન કરતી વખતે ખાસ આવે, તો શું કરવું? ધ્યાન છોડી દેવું કે ના? ધ્યાન છોડવું નહીં, પણ એના તરફ ધ્યાન ન દેવું. અને પછી એમણે ઉદાહરણ આપ્યું કે જુઓ, કદાચ તમે અહીં આ ઓરડામાં આવો અને હું જો કદાચ કોઈ પુસ્તક વાંચી રહ્યો હું તમારા તરફ ધ્યાન ન આપું તો તમે શું કરશો? થોડીક વાર માટે ઊભા રહેશો. પછી જો હું તમને કોઈ પણ જાતનો સાથ ન આપું, થોડીક વાર માટે ઊભા રહેશો, પછી શું કરશો? એબાઉટ ટર્ન થઈને તમે ચાલ્યા જશો. બરાબર ને? હા, બરાબર. બસ એવું જ છે. આટલું ધ્યાનમાં રાખો. જ્યારે કોઈ ખરાબ વિચાર આવે ત્યારે એના તરફ ધ્યાન ન આપીને તમારી ધ્યાનની પ્રક્રિયા ચાલુ રાખો. એ તરફ જોવાનું પણ નહીં. જોશો તો મુશ્કેલ છે, જોવાનું જ નહીં એ તરફ શું આવે છે શું નહીં. પણ જે આપણું ધ્યાનની પ્રક્રિયા ચાલુ રાખો તો ધીરે ધીરે થોડીક વાર સુધી તો એ કનડગત કરશે, પણ જ્યારે જોશે કે આ તો ધ્યાન નથી આપતા તમારી તરફ, તો એબાઉટ ટર્ન થઈ જશે. આશ્ચર્યની વાત, એક અદ્ભુત સંયોગ, એ જ દિવસે સવારે એ યુવક એ જ મહારાજના ઓરડામાં ગયો હતો. એને કંઈ પ્રશ્ન પૂછવાતા, પ્રણામ કરવાતા, કોઈ પ્રશ્ન પૂછાતા, એમની સેવામાં હતો, પણ તે ગયો. થોડીક વાર સુધી ઊભો રહ્યો, પણ મહારાજ ત્યારે કંઈક વાંચી રહ્યા હતા, એટલે એમને લાગ્યું કે ખલેલ કોચડી ઠીક નથી, એબાઉટ ટર્ન થઈને નીકળી ગયો. અને એ જ દિવસે સાંજે આ વાત થઈ. વિચિત્ર વાત, પણ એક મોટું લેસન કે જો આપણે એબાઉટ ટર્ન એ કરવું હોય ને તેના તરફ ધ્યાન નહીં દેવાનું. અને એના માટે વાર્તા કહેવામાં આવે છે. એક મહાત્મા હતા, એની પાસે એક માણસ ગયો કે મારે ભૂત પ્રેતની સિદ્ધિ કરવી છે, ભૂત પ્રેતને મારે વશમાં કરવું છે. ત્યારે સમજાયું કે આ ભૂત પ્રેતને વશમાં કરવા બરાબર નથી, એનાથી અકલ્યાણ થાય.
ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ બજાવે છે કે ના, મારે એ બધું ઈશ્વર વિશ્વર નથી જોતો, મારે તો ભૂત પ્રેતને વશ કરવો છે. ઘણું બધું સમજાવ્યું, માયનો નહીં. છેવટે આ મહાત્માએ વિચાર કર્યો, આ પિંડ છોડતો નથી, શું કરું? તો કે ઠીક છે, હું તને વિધિ બતાવું છું, ચાલ આ તને મંત્ર આપું છું, આ મંત્રનો જાપ કરીશ અને આવી રીતે તને કહું છે પ્રમાણે ધ્યાન કરીશ તો આ ભૂત તારા વશમાં થઈ જશે. પણ એક વાત યાદ રાખજે, આ ભૂતનો એક શત્રુ છે, એક વાનર છે, એ પેલા ઝાડ પર રહે છે. આ વાનર જે છે એ જ્યાં તમે ભૂત પર આ મંત્રનો જાપ કરીને ધ્યાન કરવા જાઓ ત્યારે વાનર એ તમારા ધ્યાનમાં આવશે. એને તું ધ્યાનમાં નહીં આવવા દેતો. જો ધ્યાનમાં નહીં આવવા દે તો સમજી લો કે બસ તારી સિદ્ધિ જ છે. એટલે આ માણસ તો બેઠો આસન ઉપર બરાબર પલોઠી વાળીને જેમ કીધું તેમ મંત્રનો જાપ શરૂ કર્યો અને જેવી રીતે ધ્યાન કરવાનું કીધું જેવી રીતે ધ્યાન કરવાનું શરૂ કર્યું અને હવે રાહ જોવા લાગ્યો ક્યારે વાનર આવે અને ક્યારે એને ભગાડું. વાનર જો આવી જશે તો મુશ્કેલ, જો વાનર નહીં આવે તો બચી ગયો. જ્યાં વિચાર કર્યો કે વાનર ના આવે ત્યાં વાનર આવી ગયો મનમાં, કારણ કે તો કલ્પનાની વાત છે. હવે કલ્પના તમે વાનરને ભગાડવાની કરો કે વાનર લાવવાની કરો, વાનર તો કલ્પનામાં તો આવી જ ગયો. અને ક્રિશ્ચિયન લિટરેચરમાં આના વિશે બહુ સાયકોલોજીકલ એનાલિસિસ કર્યું. ઘણીવાર આપણે કોન્શિયસ માઇન્ડ દ્વારા, ચેતન મન દ્વારા ખરાબ વિચારોને ભગાડવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલા માટે કારણ કે આપણને આ ખરાબ વિચારો ગમે છે, આપણા અચેતન મનને ગમે છે. એટલા માટે અચેતન મન કહે છે ભાઈ તું તારે આનો વિચાર કર, એને ભગાડવાનો વિચાર કર કે રાખવાનો વિચાર કર, એનાથી મને નિસ્બત નથી, પણ મને તો આ વિચારમાં જ આનંદ આવે છે. તો માની લો કોઈ યુવક છે, એને કોઈ ફિલ્મી હીરોનું ધ્યાન કરવું બહુ ગમે છે, તો ધ્યાન કર્યા ત્યારે ફિલ્મ હીરો આવ્યો ત્યારે એ શું કરે છે કે ના મારે ફિલ્મ હીરોને આવવા નથી દેવો. પણ એ જ્યારે આવી રીતે કહે છે ફિલ્મ હીરોને આવવા નહીં દેવો, આવવા નહીં દઉં, મારા મનમાં નહીં આવવા દઉં, એ જ્યારે રટણ કરે છે ત્યારે ફિલ્મ હીરો આવતો જ હોય છે મનમાં અને એને ગમે છે. કેમ? એના અચેતન મનને તો એ જ ગમે છે. એને ભગવાનનું ધ્યાન નથી કરવું, એને આનું જ ધ્યાન કરવું છે. આપણે સમજી શકતા નથી, આપણું અચેતન મન આપણને આવી રીતે છેતરે છે. એટલા માટે કહ્યું કે એના તરફ ધ્યાન જ નહીં આપવાનું અને ધ્યાનનો જે પોઝિટિવ આસ્પેક્ટ છે એના ઉપર આપવાનું. નાનકડી વાત છે પણ એ નાનકડી વાતમાં ઘણી બધી મોટી એક બુદ્ધિમત્તા સમાયેલી છે. ધ્યાનમાં બે પ્રકારના, જો આડાવડા વિચારો આવતા હોય એના માટે શું કરવું અને આવી રીતે ખરાબ વિચાર તો શું કરવું, એની ચર્ચા આપણે પણ પહેલાં પણ કરી છે. પણ આ મુખ્ય વાત છે કે એના તરફ ધ્યાન ન દેવું અને આપણે જે વિચારો, જે પ્રોસિજર છે એ તરફ આગળ. અને ધ્યાનના વિભિન્ન પ્રકારોની આપણે ચર્ચા કરી હતી. એ વિપશ્યના, પશ્યના, બૌદ્ધ ધર્મ પ્રમાણે, જૈન ધર્મ પ્રમાણે, ઝેન બુદ્ધિઝમ પ્રમાણે, ઝેઝન વિધિ, કેટલી બધી જાતના એ પ્રકારો છે ધ્યાનના. વેદાંતના ધર્મ પ્રમાણે, અદ્વૈત પ્રમાણે, વેદાંતની વિભિન્ન પ્રકારના જે નિર્ગુણ નિરાકારના ધ્યાન છે, સગુણ સાકારનું ધ્યાન, રૂપ ધ્યાન, લીલા ચિંતન, વિભિન્ન પ્રકારના ધ્યાનોની આપણે ચર્ચા કરી હતી. અને એક આપણે કહ્યું હતું કે શરૂઆતમાં મોટા ભાગના લોકો માટે પોતાના ઈષ્ટ દેવતાની મૂર્તિનું ચિંતન અથવા પોતાના ઈષ્ટ દેવતાના ચિત્રને જોઈ અને એના ઉપરનું ચિંતન, એના ઉપર ધ્યાન કરવું, એનાથી સફળતા વધુ સારી રીતે મળે છે. એનું કારણ એ છે કે એનાથી બે લાભ થાય છે. અત્યારે આપણું મન ધ્યાનમાં લાગતું નથી, એમાં બાધાઓ આવે છે. એનું એક કારણ છે આપણા મનમાં રહેલી અશુદ્ધિ. જ્યારે આપણે કોઈ શુદ્ધ આત્મા પર ધ્યાન કરીએ છીએ ત્યારે એ ધ્યાન કરવાથી આપણી એકાગ્રતા તો સિદ્ધ થાય જ છે અને સાથે સાથે આ પવિત્ર હૃદયના ધ્યાન કરવાથી આપણા અંદરની પણ પવિત્રતા જાગૃત થાય છે અને અપવિત્રતા દૂર થાય છે, મન શુદ્ધ થાય છે. અને મનની શુદ્ધિ જેમ જેમ થાય છે એમ પાછું મન એકાગ્ર બને છે અને આ બધી બાધાઓથી આપણે દૂર થઈએ છીએ. અને એટલા માટે એ જે કોઈ પણ મહાત્મા અથવા મહાપુરુષ, ઈષ્ટદેવી, ઈષ્ટ દેવતા, એની મૂર્તિનું ચિંતન અથવા એના ફોટોગ્રાફને જોઈને એના ઉપરનું ચિંતન, એનાથી ઘણો લાભ મળે છે. અને બીજી પણ ઘણી બધી વસ્તુઓમાં એક બે વાત કરી હતી કે બ્રાહ્મ મુહૂર્તમાં બેસવાથી, બહારનું વાતાવરણ સારું હોવાથી, સારી જગ્યાએ ધ્યાન કરવાથી, પવિત્ર તરંગો જ્યાં વહેતા હોય એવી જગ્યાએ ધ્યાન કરવાથી, વિશેષ કરીને બ્રાહ્મ મુહૂર્તમાં જ્યારે ઓછામાં ઓછો બહારનો કોલાહલ હોય, અંદરનો કોલાહલ પણ જ્યારે ઓછામાં ઓછો હોય, ક્લીન સ્લેટ હોય, ત્યારે ધ્યાન કરવાથી વધુ સફળતા મળે છે. અને એક વાત જે રામકૃષ્ણ મઠના એક વરિષ્ઠ સંન્યાસી એક યુવકને કહી હતી
આ જે સમસ્યા હતી કે ધ્યાન કરતી વખતે મન આડેવડે ભાગે છે, ત્યારે એમણે બહુ સુંદર નાનકડો એક ઉપાય પણ બહુ જ મહત્વપૂર્ણ ઉપાય સૂચવ્યો કે ધ્યાનમાં બેસતા પહેલા કોઈ સદગ્રંથનું અધ્યયન કરી લેવું. વિશેષ કરીને માની લો કોઈ જો કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરતા હોય તેમણે ભાગવતનું વાંચન કરી લેવું. શ્રી રામકૃષ્ણનું કોઈ ધ્યાન કરતું હોય તો રામકૃષ્ણ કથામૃતનું વાંચન કરી લેવું, 5 કે 10 મિનિટ ઓછામાં ઓછું, 1-2 પાના. અથવા તો કોઈ દેવીનું ચિંતન કરતું, દેવી ભાગવતનું પાઠ કરી લેવો. આવી રીતે પાઠ કરવાથી, વાંચન કરવાથી મન જાણે કે તૈયાર થાય છે, અને એનાથી મનમાં જ્યારે વિચારો જાય છે તો જાજામાં જાજા વિચારો એ ભાગવત સુધી જશે, રામકૃષ્ણ કથામૃતમાં આપણે શું વાંચ્યું ત્યાં જશે, અને આવી રીતે ધીરે ધીરે એ મન લાગશે. વિભિન્ન પ્રકારના ધ્યાનોમાં શ્રી રામકૃષ્ણ કહે છે, વિભિન્ન તીર્થ સ્થાનોમાં તમે ભ્રમણ કર્યું હોય એના ઉપર ધ્યાન કરો, કોઈ ગીત ઉપર ધ્યાન કરો. આપણે શરૂઆતમાં એ ગીત ઉપર ધ્યાન કરીએ છીએ, ગીતના બોલ ઉપર ધ્યાન દો કે જેથી મન આડેવડે જતું હોય ઈષ્ટ દેવતામાં ન પણ જાય તો ગીતના અર્થમાં જાય. સ્વામી તુર્યાનંદજી મહારાજ ધ્યાન કરતા, ગીતાનો એક એક શ્લોક લઈ લેતા, એના ઉપર ધ્યાન કરતા. આવી રીતે વિભિન્ન પ્રકારના ધ્યાનો છે. શ્રી રામકૃષ્ણ કહે છે એક પ્રકારનું ધ્યાન કે તમે માની લો કોઈ સારી જગ્યાએ ગયા હો, તીર્થસ્થાનમાં ગયા હો, તો એના ઉપર ધ્યાન કરો. એનાથી શું થાય છે તો શ્રી રામકૃષ્ણ કહે છે એનાથી એ તીર્થસ્થાનની વિઝિટનો પૂરેપૂરો લાભ મળે છે. અને ઉદાહરણ આપે કે જેઓ ગાય શું કરે, જે હોય બધું ખાઈ લે, અને રાતના તમે જો ચોકમાં કોઈ ગાય બેઠી હશે તો એ વાગોળતી હશે, બેઠી વાગોળે, પાછી અંદરનું બધું કાઢે મોઢામાં અને પછી ચાવે. ત્યારે તો પહેલા તો બધું લેતી જાય, ખાઈ જાય, અને પછી આખી રાતના ઘણા કલાક સુધી વાગોળે, પાછું મોઢામાં કાઢે અને વાગોળે અને સરસથી ચાવે. આને વાગોળવું. તો કોઈ તીર્થસ્થાનમાં જાઓ એની વાગોળવાનું. તો જ્યારે બધા ભક્તોએ કહ્યું કે તમે આ હિમાલયની યાત્રા કરી આવ્યા એનું વર્ણન કરો, તમે કહ્યું ઠીક છે, મારે માટે આ પણ વાગોળવું થઈ જશે. એ જ્યાં ગયા એ બધું પાછી કલ્પનાઓ યાદ આવશે, એનો આનંદ પણ મને મળશે. અને એને કારણે શ્રી રામકૃષ્ણ કહે છે એ તીર્થયાત્રા અથવા જે એ સ્થળનું એ જે યાત્રા કરી એનું વધારે સારું લાભ મળશે. તો મેં આ પહેલાં કહ્યું હતું કે એ 6મી તારીખે અહીંયાથી નીકળ્યો હતો અને પછી ત્યાં અલમોડા 8મી તારીખે પહોંચ્યો દિલ્હી થઈ, અને પછી અલમોડા એ કાઠગોદામ થઈ, અને અલમોડામાં 11 તારીખથી 16 તારીખ સુધી સ્વામી વિવેકાનંદ ભારત પ્રત્યાગમનની શતાબ્દી અને રામકૃષ્ણ મિશનની શતાબ્દી, આમ બેવડી શતાબ્દીની ઉજવણી હતી. એના વિભિન્ન કાર્યક્રમો હતા. એ બધા કાર્યક્રમો બહુ સુંદર રીતે થયા. અને પછી 17મી તારીખે સવારના હું ત્યાંથી એ અલમોડાથી બસમાં રવાના થયો લોહાઘાટ માટે. તો પહેલાં તો ડાયરેક્ટ બસ જ હતી, પણ હવે ત્યાં થોડાક વખતથી એ રૂટ કોઈ ખરાબ છે તો જે તે હોય ઘાટ નામની એક જગ્યા છે, ઘાટ નામની જગ્યા સુધીની બસ ઘણી બધી મળે, અને ઘાટથી પછી બીજી બસ લેવી પડે, પણ ત્યાંથી ઘણી બધી આવતી હોય. ઘાટથી પછી બીજી બसेस, ઘાટમાં નદીને આ પારે બ્રિજ છે, બીજો રસ્તો ચાલ્યો જાય પિથોરાગઢ તરફ, અને આ રસ્તો ચાલ્યો જાય લોહાઘાટ તરફ. તો એ ઘાટ સુધી આવ્યા પછી જે બસ હતી એ પિથોરાગઢ ચાલી ગઈ, અને અમે લોકો ઘાટમાં નદીને કાંઠે ઉતરી ગયા, અને તરત જ બસ મળી ગઈ. સવારના થોડીક તપસ્યા કરવી પડી, કારણ કે બસનો ઉપડવાનો સમય હતો 6 વાગ્યાનો, એટલે અમે લોકો 5 વાગ્યામાં તૈયાર થઈ 5:30 વાગ્યા સુધીમાં તૈયાર થઈને બસ સ્ટેન્ડમાં ગયા. પછી બસવાળો કહે છે 6:30 ઉપડશે, પછી કે 7 વાગે ઉપડશે, પછી કે 7:30 ઉપડશે. પછી ખબર પડી કે ઓહો બસ તો હાઈજેક થઈ ગઈ છે, યુનિયનવાળા આવી ગયા છે. એ ટેલિફોનનો યુનિયનની કોઈ મિટિંગ હતી, એ બધાએ કે જ્યાં સુધી અમારા બધા મેમ્બર નહીં આવે ત્યાં સુધી બસ નહીં. એ લોકો તૈયાર થઈ જેમ જાનમાં જવાની તૈયારી કરવાની એવી રીતે ખૂબ બની ઠરી, અને બધા આવ્યા, બધા જાનૈયા યુનિયનની મિટિંગ એટલે શું કહેવાય, બસ એ જાનૈયા બધા રેડી થઈને આવ્યા. એના પછી બસ છોડી 8 વાગે, તો 6 ને બદલે 8 વાગે બસ છોડી. લગભગ 10-10:30 વાગે ઘાટ, અને ત્યાંથી પછી તરત જ બસ મળી 11:30 વાગે. જેમ મેં કહ્યું કે ત્યાં લોહાઘાટ લગભગ 1 વાગે ગયો, 1 કે 1:30 વાગે ગયો. 11:30 તો ત્યાં ઘાટમાં જ થઈ ગયા. તો લગભગ 1:30 વાગે ત્યાં લોહાઘાટ, અને લોહાઘાટમાં પહેલેથી કહીને રાખ્યું હતું, એટલે આશ્રમથી, અદ્વૈત આશ્રમથી જીપ આવી હતી, એ જીપમાં બેસીને રવાના થયા. તો રસ્તામાં તો જે થોડીક તકલીફ પડે તો બરાબર છે, બસ પણ સારી નહીં હોય, પણ
અને લોહાઘાટ એ જેવી જેની બજાર આપણે જે બધી બજાર જોઈએ એવી જ લોહાઘાટ જેવી બજાર છે. 50, 60, 70 હજાર લોકોની વસ્તી હશે આજકાલ, અથવા 30,000ની વસ્તી, 30,000ની વસ્તી છે. થોડી દુકાનો છે, હોટલ્સ છે, બસ સ્ટેન્ડ છે, જેવી બધી હોટેલ એવું છે. લોહાઘાટથી એ ગાડી જ્યારે શરૂ થઈ 5 મિનિટ ફક્ત ગયા બસ, અને ત્યાંથી પછી રસ્તો ઉપર જાય છે. 9 કિલોમીટરનો લાંબો ડાબરનો રસ્તો છે. એ માયાવતી અદ્વૈત આશ્રમ સુધી જાય છે. હજી 5 જ મિનિટ ઉપર ગયા અને એકદમ વાતાવરણ આખું બદલાઈ ગયું. એકદમ ગરમી હતી, ઠંડી શીતળ હવા આવવા માંડી ગઈ. મોટા મોટા વૃક્ષો, પાઇનના વૃક્ષો જે જોયા હશે તો ખબર હશે, એની હાઈટ ઘણી બધી હોય, 100 ફીટ 150 ફીટ, બહુ ઊંચા વૃક્ષો, પાઇનના, દેવદારના, ઓકના વૃક્ષો, સુંદર બેરંગી ફૂલોના વૃક્ષો, ઊંચા વૃક્ષો, ગાઢ જંગલ શરૂ થઈ ગયું 5 મિનિટના પછી તો. અને આખો રસ્તો બહુ સુંદર છે. 5 મિનિટમાં જ ખબર પડે કે બસ હવે આપણે સ્વર્ગ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. એક અલગ જ વાતાવરણ અને એકદમ શાંતિ, ચારે તરફ પ્રાકૃતિક સૌંદર્ય તમે જોતા જાઓ અને શીતળ હવા મળે, આખું વાતાવરણ બદલાઈ જાય. અને પછી લગભગ આવતી વખતે ચડતી વખતે થોડીક વાર લાગે, આવતી વખતે તો 15 જ મિનિટ લાગે, જતી વખતે લગભગ અડધી કલાક લાગે ગાડીમાં, જીપ ગાડીમાં. તો 9 જ કિલોમીટર છે. તો એ 9 કિલોમીટર પછી એ શરૂઆતમાં જ ખબર પડી જાય, એક ટિફિન પોઈન્ટ છે. 2 કિલોમીટર પહેલા જ ટિફિન પોઈન્ટ એને કહે છે. ટિફિન પોઈન્ટ એટલે ત્યાં બધા બ્રેકફાસ્ટ કરે, પિકનિક સ્પોટ છે. ત્યાં ત્રણે તરફ આખું નીચે વેલી છે, અને વેલીની બાજુમાં જ એ પોઈન્ટ છે, રસ્તા ઉપર જ. ત્યાં સરસથી મોટો મંડપ જેવું બનાવ્યું છે, સિમેન્ટનું, એક સિમેન્ટની બેન્ચીસ અને સરસથી મકાન જેવું બનાવ્યું છે, ખુલ્લું મકાન, કે ત્યાં બધા બેસી શકે, ખાઈ પી શકે, પિકનિક કરી શકે. એને ટિફિન પોઈન્ટ કહે છે. એ 2 કિલોમીટર પહેલા આવે છે, એટલે ટોટલ 7 કિલોમીટર ગયા પછી. એટલે ત્યાંથી પછી આશ્રમ, એકદમ સામે જ આશ્રમ દેખાય, જોતાની સાથે જ તમને લાગે કે બસ હવે આવી ગયા. અને પછી થોડીક વાર આગળ વધ્યા એટલે જમણી તરફથી બધાય એ ત્યાં શાકભાજીનો બાગ છે, ગાર્ડન, શાકભાજીનું ગાર્ડન. પછી ગેસ્ટ હાઉસ છે જમણી તરફ. તો ઇન્ડિયન ગેસ્ટ હાઉસ, નાનકડું મેં જેમ વાત કરી, ગેસ્ટ હાઉસ છે. મધર્સ બંગલો, કેપ્ટન સિવિયર અને મિસિસ સિવિયર. મધર્સ બંગલો એટલે મધર સિવિયર્સ બંગલો, જે આ માયાવતી અદ્વૈત આશ્રમની સ્થાપના 14મી માર્ચ 1899ના રોજ કરી હતી કેપ્ટન સિવિયર અને મિસિસ સિવિયર સ્વામી વિવેકાનંદના શિષ્ય હતા. સ્વામીજી જ્યારે અમેરિકા ગયા હતા ત્યારે ત્યાં હિમાલયની જેમ આલ્પ્સ પર્વત છે, બરફથી છવાયેલો પહાડ, આલ્પ્સ પર્વતમાં ત્યાં ફરવા માટે ગયા હતા. ત્યાં આલ્પ્સ પર્વત જોઈને એમને હિમાલયની યાદ આવી ગઈ. અને પછી એમણે ત્યારે પોતાના પાશ્ચાત્ય શિષ્યોને કહ્યું, મારી એવી ઈચ્છા છે કે ત્યાં હિમાલયમાં અમારે બહુ સુંદર પહાડ છે, ત્યાં કોઈ એક સુંદર જગ્યાએ અદ્વૈત આશ્રમની સ્થાપના કરવી, કે જ્યાં ફક્ત અદ્વૈતની જ સાધના થશે. અદ્વૈત વેદાંત એટલે ચરમ વેદાંત, વેદાંતનો ચરમ. દ્વૈત વેદાંત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત. અદ્વૈત વેદાંત શું કહે છે? અહમ બ્રહ્માસ્મિ, આત્મા અને બ્રહ્મ એક જ છે. જે વિજ્ઞાન, આધુનિક વૈજ્ઞાનિકોએ પણ આ ઇક્વેશન કહ્યું છે કે આત્મા ઇઝ ઇક્વલ ટુ બ્રહ્મ. એ શ્રોડિંજરે કહ્યું, એના પછી હજી ઘણા બધા વૈજ્ઞાનિકે સિદ્ધ કર્યું. સ્વામીજીને જે અલ્મોડામાં જે અનુભૂતિ થઈ હતી, માઇક્રોકોઝમ અને મેક્રોકોઝમ બંને એક જ છે. તો એ અદ્વૈત છેવટે તો એક જ પરમ તત્વ, ચૈતન્ય તત્વ છે, એ સિવાય બીજું કોઈ નથી. અનંત એક જ હોઈ શકે, પરમ એબ્સોલ્યુટ ફક્ત એક જ હોઈ શકે, અનંત બે ન હોઈ શકે. તો એક જ પરમ સત્તા છે ચારે તરફ. તો અદ્વૈતની સાધના, હું જ બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ ચિદાનંદ પોષ્યુહમ, એ જ એકમાત્ર સાધના, એને કહેવાય અદ્વૈત વેદાંતની સાધના. તો અદ્વૈત વેદાંતની સાધના થઈ શકે એવો આશ્રમ હું હિમાલયમાં કરવા માંગુ છું. હું ચાહું છું આખો નાખો પહાડ, આખું નાખું જંગલ અમારું હોય, અને ત્યાં મારા શિષ્યો, બધા પાશ્ચાત્ય શિષ્યો અને ભારતીય શિષ્યો બંને ત્યાં સાધના કરશે. અને સાધના કરી અને પછી કેટલાક લોકો વિદેશમાં જશે, પ્રચાર પ્રસાર કરશે, ને કેટલાક લોકો ભારતમાં જ સેવાનું કામ કરશે. પણ પછી વેદાંતને પોતાના વ્યવહારિક જીવનમાં મૂકશે. પણ આવી રીતે સાધના કરવા માટે, અદ્વૈત વેદાંતની સાધના માટે અદ્વૈત આશ્રમની સ્થાપના મારે હિમાલયની સુંદર જગ્યામાં, ખૂબ ઊંચી જગ્યાએ કરવી છે. આ ઈચ્છા પ્રકટ કરી હતી સ્વામી વિવેકાનંદે આલ્પ્સ પર્વતમાં ગયા હતા વિદેશમાં.
ત્યારે એમની સાથે કેપ્ટન સિવિયર, મિસિસ સિવિયર, બીજા બધા વિદેશી શિષ્યો હતા. કેપ્ટન સિવિયરના મનમાં આ બધી વાત યાદ હતી અને એટલા માટે 1898માં જ્યારે સ્વામીજી અલ્મોડા ગયા ત્યારે કેપ્ટન સિવિયર, મિસિસ સિવિયર હતા. ત્યાં એમણે જોયું પ્રબુદ્ધ ભારત થોમ્સન હાઉસ, એની વાત પાછલી વખતે રહી ગઈ કે થોમ્સન હાઉસમાં સ્વામી વિવેકાનંદ, એ રામકૃષ્ણ કુટીર, તમે અલ્મોડા જાઓ તો ત્યાંથી થોડેક જ દૂર છે થોમ્સન હાઉસ. લગભગ 5 મિનિટ તમે વોકિંગ કરો એટલે ઉપરમાં પહાડ ઉપર તમને થોમ્સન હાઉસ દેખાય. અત્યારે ત્યાં પોલિટેકનિક છે પણ ત્યારે થોમ્સન હાઉસ કહેવાતું ને. એ થોમ્સન હાઉસમાં જ્યારે સ્વામીજી 1898માં ગયા ત્યારે કેપ્ટન સિવિયરના મહેમાન બની થોમ્સન હાઉસમાં રહ્યા હતા. સ્વામી વિવેકાનંદ, એમના ગુરુભાઈઓ ત્યાં થોમ્સન હાઉસમાં રહ્યા અને ત્યાંથી હજી થોડેક દૂર આગળ જાઓ, લગભગ 15 મિનિટ તમે વોકિંગ કરો, એ જ રોડ ઉપર બસ સ્ટેન્ડ ઉપર જવાવાળા માર્ગ ઉપર રામકૃષ્ણ કુટીરથી, આકાશવાણીના જે બંગલા, એ જે ઓફિસથી ત્યાંથી આગળ વધો, નીચે જાઓ તો એ ત્યાં લગભગ 15 મિનિટ પછી તમને મળશે ઓકલે હાઉસ. એ ઓકલે હાઉસ, એનું નામ હવે નવું નામ પાડ્યું છે સિસ્ટર નિવેદિતા કોટેજ, અને ત્યાં તમે જો ચાહો તો ત્યાં આજકાલ રહી શકો છો. એમણે એને ગેસ્ટ હાઉસ ખુલ્લું મૂકી દીધું છે. બદ્રી શાહનું એ મકાન હતું. બદ્રી શાહના પરિવારવાળાએ પછી એ લોકોની આર્થિક સ્થિતિ ઠીક નહોતી એટલે ત્યાં હવે ગેસ્ટ હાઉસ એ લોકો શરૂ કરી દીધું છે. તો જે મકાનમાં નિવેદિતા, સિસ્ટર નિવેદિતા અને બીજી વિદેશી શિષ્યાઓ બધી રહેતી હતી, એ જ મકાનમાં તમે રહી શકો અને એમની પાસે તમને પત્રો પણ જઈ શકો. સ્વામી વિવેકાનંદે જે પત્રો, ઓરિજિનલ પત્રો સ્વામી વિવેકાનંદે પોતે લખેલા, એ પણ એ બદ્રી શાહના જે ઉત્તરાધિકારી છે એમણે સાચવીને રાખ્યા છે, એ પણ તમને બતાવશે. એ બધી યાદગીરી બતાવશે. અને ત્યાં ખાસ કરીને જોવાનું એક ઓકનું વૃક્ષ છે, દેવદારનું વૃક્ષ છે, એ જ નિવેદિતા કોટેજમાં, ઓકલે હાઉસમાં, એ જરૂર જોવાનું. એ વૃક્ષની ઐતિહાસિક એનું મહત્વ એટલા માટે છે કે સ્વામી વિવેકાનંદ થોમ્સન હાઉસથી દરરોજ સવારના વોકિંગ કરીને જતા ત્યાં થોમ્સન હાઉસ સુધી, ઓકલે હાઉસ સુધી. અહીંયા બધા ગુરુભાઈઓ, સ્વામી વિવેકાનંદ ગુરુભાઈઓ સંન્યાસીઓ રહેતા થોમ્સન હાઉસમાં. ઓકલે હાઉસમાં બધી વિદેશીની શિષ્યાઓ રહેતી. ત્યાં સ્વામીજી આવતા, ત્યાં બ્રેકફાસ્ટ લેતા અને પછી 2 કે 3 કલાક સુધી ખૂબ વાતો ચાલતી. અલગ મલકની વાતો, ભારતીય ધર્મની વાતો, ઇતિહાસની વાતો, દર્શનની વાતો, કેટલું બધું જ્ઞાન એ સ્વામી વિવેકાનંદ આપતા. અને આવી રીતે વિદેશી શિષ્યાઓને ત્યાં એમણે તૈયાર કરી. ભારતીય ધર્મ વિશે, ભારતીય અધ્યાત્મ વિશે બધી એમણે સમજણ આપી. અને સ્વામી નિવેદિતાએ પછી પાછળથી પુસ્તક લખ્યું, માય વોન્ડરિંગ્સ વિથ ધ સ્વામી વિવેકાનંદ ઇન હિમાલયાઝ. હિમાલયમાં સ્વામી વિવેકાનંદ સાથે મારું ભ્રમણ, એ વિશે એમણે પુસ્તક લખ્યું. એમાં સ્વામીજી સાથે અલ્મોડામાં શું વાતો થઈ, પછી ત્યાંથી નૈનીતાલ ગયા, ત્યાં શું વાતો થઈ, અમરનાથ ગયા હતા નિવેદિતાની સાથે સ્વામી વિવેકાનંદ, ત્યાં શું વાતો થઈ, કાશ્મીરમાં શું વાતો થઈ, આ બધું એમણે લખ્યું છે. અને એ પુસ્તકના અંશો કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ 9મો ભાગ હમણાં પ્રકાશિત થયો છે, હાલમાં જ પ્રકાશિત થયો છે. 1 મેના રોજ એનું વિમોચન ભારતના ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં બંગાળના ગવર્નરે કર્યું. કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ 9th વોલ્યુમ. અત્યાર સુધી 8 ભાગ હતા, 9મો ભાગ એમાં નિવેદિતાના બધા અંશો છે, સ્વામીજી સાથે શું વાતો. એ બધા તમે વાંચો તો ખબર પડે કેટલી બધી વાતો કરી, નિવેદિતાને તૈયાર કરી. પણ નિવેદિતા, સિસ્ટર નિવેદિતા આઈરિશ બ્લડ હતું. એને હજી પણ પોતાના દેશ માટે એનું ગૌરવ, ભારતની બધી વાતો પૂરી ગ્રહણ ન કરી શકે અને ખૂબ જીભાજોડી કરે, ખૂબ તર્ક કરે. અને સ્વામી વિવેકાનંદ તો એ સુપ્રીમ માસ્ટર, ખૂબ એને વઢે, દરરોજ ઠપકો આપે કે હજી તમારે ઘણું બધું શીખવું પડશે, આમ નહીં ચાલે. એટલો બધો ઠપકા આપ્યો. એક દિવસે પછી સિસ્ટર નિવેદિતા જેવી આયરિશ લેડી, આયરન લેડી એને કહેવાય છે, લોખંડી મહિલા, એટલી બધી એનો વિલ પાવર, એટલી એની આત્મવિશ્વાસ, એવી બધી નિવેદિતા. એકવાર એ પણ ભાંગી પડ્યા અને રડવા માંડી ગયા. સ્વામી વિવેકાનંદ જ્યારે જોયું, રડવા માંડી ગયા, ત્યારે સ્વામી વિવેકાનંદ કહ્યું, અચ્છા ઠીક છે, મારે કારણે તમને અશાંતિ થાય છે, હવે હું જાઉં છું, તપસ્યા કરવા જાઉં છું અને તમારા બધા માટે શાંતિ લઈ આવીશ. અને ખરેખર સ્વામીજી ત્યાં છોડી ગયા, અલ્મોડા છોડી દીધું અને દૂર હિમાલયમાં ગુફામાં તપસ્યા કરવા ગયા. કહે છે કે શિયાદેવી, એ શિયાદેવી જો પહાડ છે, અલ્મોડામાં જે રામકૃષ્ણ કુટીર અમારો આશ્રમ છે, ત્યાં કુટીરમાંથી તમે જુઓ તો ઠીક સામે મોટો પહાડ દેખાય અને ઉપર શિયાળ જેવું એક નાનકડું તમને દેખાશે. શિયાળ નથી, એ ઝાડ છે, પણ એમ લાગે જાણે શિયાળ ઊભું છે. શિયાદેવી, પણ એ શિયાદેવીનું નામ છે, દેવીનું મંદિર છે. એ શિયાદેવી ખૂબ ઊંચે છે, ત્યાંથી લગભગ 10-12 કિલોમીટર જવું પડે ચાલીને.
અને ગુફા ત્યારે તો એ હજી પણ ત્યાં જવું બહુ કઠિન છે, ત્યારના વખતમાં તો હજી વધારે કઠિન હશે. એવી કઠિન જગ્યાએ સ્વામીજી થોડાક દિવસ માટે તપસ્યા કરી. દરરોજ ત્યાંથી સનસેટ દેખાય અલમોડા રામકૃષ્ણ કુટીરમાંથી, તો એ સૂર્યાસ્ત ઠીક શ્યાદેવીમાંથી દેખાય. એ શ્યાદેવીના પહાડની પાછળ જ એ સૂર્ય ચાલ્યો જાય, ત્યાંથી દેખાય. એ શ્યાદેવીમાં સ્વામીજી તપસ્યા કરતા ગયા. તપસ્યા કરીને પાછા આવ્યા અને બરાબર એમણે કીધું હતું, ખૂબ શાંત એમની મુદ્રા હતી. અને તે દિવસે જ બીજનો ચંદ્રમા હતો. અને ત્યારે નિવેદિતાને બોલાવી પોતાની પાસે સ્વામીજી ત્યાં ઓકલે હાઉસમાં અને કહ્યું, જુઓ, મુસલમાન લોકો માટે બીજનો ચંદ્રમા એ બહુ મહત્વનું રાખે છે, અને આજે એ બીજ છે, આજે બીજના દિવસે હું તને આશીર્વાદ આપીશ. એમ કરી અને એ જે દેવદાર વૃક્ષ એની નીચે નિવેદિતાના માથા પર હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા. અને સિસ્ટર નિવેદિતા કહે છે, ટ્રાન્સફોર્મેશન, ટોટલ ટ્રાન્સફોર્મેશન. એ સ્પર્શમાં શું અનુભૂતિ હતી કે આખા બધા એના મંદિરમાં જેટલા જાળા હતા બધા કરોડિયા ભાંગી ગયા, એના અંદરની જેટલી બધી સાંકળો બધી ભાંગી ગઈ, બધા સંશય દૂર થઈ ગયા. અને એક વિશેષ અનુભૂતિ એમને થઈ, જીવન આખું બદલાઈ ગયું નિવેદિતાનું. અને પછી તો એમણે ભારતીય સ્વાતંત્ર્ય માટે કેટલું, અંગ્રેજોના વિરુદ્ધ કેટલા લડ્યા, પણ એ ટ્રાન્સફોર્મેશન અલમોડામાં થયું પેલા દેવદાર વૃક્ષની છે. એમને વિશેષ અનુભૂતિ ત્યારે સ્વામીજીએ, ત્યારે એમણે કહ્યું કે મને પહેલી વાર, અત્યાર સુધી સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે રામકૃષ્ણએ સ્પર્શ દ્વારા મને આવી રીતે અનુભૂતિ કરાવી, હું નહોતી માનતી, પણ જ્યારે મને પોતાને એનો અનુભવ થયો ત્યારે મેં માન્યું કે હા, ફક્ત સ્પર્શ દ્વારા એક મનુષ્ય બીજા મનુષ્યને આવી રીતે અનુભૂતિ કરાવી શકે. આવી રીતે અનુભૂતિ થઈ હતી. તો એ થોમ્સન હાઉસમાં કેપ્ટન સિવિયર, મિસિસ સિવિયરની સાથે સ્વામી વિવેકાનંદ રહેતા હતા. અને એ થોમ્સન હાઉસમાં 8 મહિના સુધી પ્રબુદ્ધ ભારતની પ્રેસ ચાલી હતી. એટલે જ્યારે ત્યાં જોવા જવું. અને બીજી વાત, એ થોમ્સન હાઉસની બાજુમાં જ વિવેકાનંદ રિસર્ચ લેબોરેટરી છે, મોટી લેબોરેટરી. હવે તો તે મોટી સંસ્થા થઈ ગઈ છે. એ બોશી સેન એ સ્વામી વિવેકાનંદના ખૂબ જ અનુયાયી હતા. સ્વામી બ્રહ્માનંદજી મહારાજના તો એ તો પોતે બ્રહ્માનંદજીના ફ્રેન્ડ કહેતા હતા. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ સાથે એમનો એટલો બધો સારો સંબંધ હતો. અને શ્રી રામકૃષ્ણના ખૂબ જ મહાન ભક્ત. તો અને કેટલી એમની રામકૃષ્ણ મઠ મિશન સાથે એમનો કેટલો ગાઢ સંબંધ હતો એની વાત ખબર પડી જ્યારે હું મદ્રાસમાં હતો. ત્યારે મદ્રાસમાં 1971ની વાત છે. ત્યાંના અધ્યક્ષ મહારાજ સ્વામી કૈલાસનજી મહારાજ, જે પાછળથી રામકૃષ્ણ મઠ મિશનના ઉપાધ્યક્ષ થયા, એમણે એક વાત કરી કે એક દિવસે એક યુવક આવ્યો મદ્રાસ માટે સાંજના, આવીને કે, આઈ વોન્ટ ટુ મીટ મિસ્ટર ચટ્ટોપાધ્યાય. There is no Mr. Chattopadhyay. Yes, he is there. I want to meet him. અરે ભાઈ, અહીંયા ચટ્ટોપાધ્યાય કોઈ છે નહીં. I want to meet him. You do not know? You are here from so many years, 25 years, you do not know? There is no Chattopadhyay. Yes, he is there. Gadadhar Chatterjee. રામકૃષ્ણનું નામ હતું ગદાધર ચેટર્જી, જૂનું નામ. એટલે એવી રીતે મજાકમાં એટલી મજાક કરી શકતા મોટા મોટા સ્વામીજી સાથે કે આઈ વોન્ટ ટુ મિસ્ટર ગદાધર ચેટર્જી. શ્રી રામકૃષ્ણનું જૂનું નામ હતું. તો એ રામકૃષ્ણનું મંદિર પછી એમણે બતાવ્યું કે હી ઇઝ ધેર, ગો અપસ્ટેર્સ. પછી ત્યાં ઉપર મંદિરમાં લઈ ગયા, મંદિરમાં પ્રણામ કર્યા અને ઘણી બધી વાતો એમણે બ્રહ્માનંદજી મહારાજ વિશે કરી. એટલું ઇન્ટિમેટ એમનું રિલેશનશિપ હતું. એ બોશી સેન અને સિસ્ટર ક્રિસ્ટિન સાથે એમનો ખૂબ ગાઢ સંબંધ હતો. સિસ્ટર ક્રિસ્ટિન એટલે નિવેદિતા કરતાં પણ જેણે વધારે કામ કર્યું છે, પણ ખૂબ જ એવી રીતે કર્યું છે કોઈને ખબર નથી પડી, ચૂપચાપ રહ્યા છે, બેકગ્રાઉન્ડમાં બધું કામ કર્યું છે. નિવેદિતા કરતાં પણ જેણે વધારે કામ કર્યું છે. અને આશ્ચર્ય થશે, સ્વામી વિવેકાનંદ નિવેદિતાને જેટલા લેટર્સ લખ્યા છે એનાથી 10 ગણા લેટર્સ ક્રિસ્ટનને લખ્યા છે. ખબર નહોતી અત્યાર સુધી, પણ હવે પછી ખબર પડી. બોશી સેન પાસેથી લગભગ 150 લેટર્સ મળ્યા, સ્વામી વિવેકાનંદે પોતે લખેલા. ક્યારેક અઠવાડિયામાં 3 લેટર લખ્યા છે સિસ્ટર ક્રિસ્ટિનને. કેટલો પ્રેમ કરતા હશે, કેટલી એના માટે એમને સંભાળ રાખતા હશે. અમેરિકામાં સિસ્ટર ક્રિસ્ટિન હતા ત્યારે તો કેટલા બધા લેટર્સ, એ બધા ઓરિજિનલ લેટર સ્વામી વિવેકાનંદના બધાએ બોશી સેને પછી ત્યાં અમારા આર્કાઇવ્સ માટે આપ્યા છે બેલુ મઠમાં. એમના મિસેસ હતા, એમણે જ આ સ્વામી વિવેકાનંદ રેસ્ટ હાઉસ જેની મેં વાત કરી, કરબલા કબ્રસ્તાનની બાજુમાં પાણી પીવાની વ્યવસ્થાને બધું કર્યું છે. એમના પત્ની એ મિસેસ બોશી સેન, તો એ અમેરિકન હતા પોતે, મિસેસ બોશી સેન, પણ બોશી સેન ઇન્ડિયન. અને એમણે મોટા સાયન્ટિસ્ટ હતા. બોશી સેન જેસી બોસના જ રિલેટિવ અને જેસી બોસની જેમ જ મોટા સાયન્ટિસ્ટ, બોટેનિકલ બહુ ઘણું કાંઈ કર્યું. અને વિવેકાનંદ રિસર્ચ લેબોરેટરી અત્યારે ભારતની પ્રખ્યાત સંસ્થાઓમાં એક છે. એ મોટી સંસ્થા છે. ત્યાં રામકૃષ્ણ કુટીરથી તમે 5 મિનિટ વોકિંગ કરો એટલે થોમ્સન હાઉસ
અને થોમ્સન હાઉસથી 2 મિનિટ વોકિંગ કરો એટલે જમણા હાથ તરફ મોટી વિવેકાનંદ રિસર્ચ લેબોરેટરી. એ લેબોરેટરીમાં જરૂર જાજો અને ત્યાં જે ઓરડામાં સિસ્ટર ક્રિસ્ટીન રહેતા હતા એ ઓરડામાં જવાનો પ્રયત્ન કરો, જો મળે તો જવા. સિસ્ટર ક્રિસ્ટીન ઘણા વર્ષો સુધી ઓરડામાં રહેતા હતા. ત્યાં એમણે સ્વામી વિવેકાનંદે પોતે આપેલી ઘણી બધી વસ્તુઓ, સ્વામી વિવેકાનંદ એમને આપેલી જપમાળા, એ બધું ત્યાં રાખતા. કેટલી બધી રેલિક્સ રાખતા. બધી રેલિક્સ અત્યારે તો હવે બેલું મઠમાં પહોંચી ગઈ છે, થોડીક જ રેલિક્સ કોઈ ખસે તો હશે. બધા લેટેસ્ટ ઓરિજિનલ. અને નિવેદિતાએ સ્વામી વિવેકાનંદ જ્યારે મહાસમાધિ થઈ 4 જુલાઈ 1902 ના રોજ બલ્લુમઠમાં સ્વામીજીની મહાસમાધિ થઈ, ત્યારે અગ્નિ સંસ્કાર દેહનો કરવામાં આવ્યો. ત્યાર પછી એમના ઉપર એ નિવેદિતાની બહુ ઈચ્છા હતી કે સ્વામી વિવેકાનંદ ખૂબ જ દુઃખી હતા કે સ્વામી વિવેકાનંદ વગર હું શું કરીશ. અને ત્યાં આશ્ચર્ય થયું કે જ્યારે અગ્નિ સંસ્કાર થઈ ગયા તો સ્વામી વિવેકાનંદ જે કપડું હતું એ કપડાનો ટુકડો, બધા ટુકડા તો બધા બળીને ખાક થઈ ગયા છે, એમાંનો એક ટુકડો ઉડીને નિવેદિતા કેટલે દૂર બેઠા તેને આવીને ખોળામાં પડ્યો. અને પછી સામે નિવેદિતાએ એને પ્રસાદી માની એ ટુકડો સંભાળીને રાખી દીધો. એમાંનો એક ટુકડો મોસ્ટ પ્રોબેબલી આ ટુકડો હશે, કારણ કે કોલમમાં લખીને રહ્યું હતું નિવેદિતાએ કે આ ટુકડો હું મોકલાવ્યું છું, સ્વામી વિવેકાનંદે પોતાનો પહેરેલો આ કપડાનો ટુકડો તેને મોકલાવું છું. અને ડેટ આપ્યું છે 5th જુલાઈ 1902. 4th જુલાઈ 1902 ના સ્વામીજી મહાસમાધિ, એટલે મોસ્ટ પ્રોબેબલી એ ટુકડો છે. એ સ્વામીજીનો કપડાનો ટુકડો, એ ટુકડો પણ એક કવરમાં ત્યાં હતો. આ બધી વસ્તુ, ઘણી બધી વસ્તુઓ ત્યાં હતી. અને એ ઓરડામાં સિસ્ટર ક્રિસ્ટીન રહેતા હતા વિવેકાનંદ રિસર્ચ લેબોરેટરીમાં. તો એ પણ જોવા જેવી વસ્તુ છે વિવેકાનંદ રિસર્ચ લેબોરેટરી. એ ઓરડામાં જવા મળે તો હું તો ગયો હતો થોડાક વર્ષો પહેલા. હવે નવા ડાયરેક્ટર કોણ છે ખબર નહીં. ડાયરેક્ટરના બંગલાની બાજુમાં જ છે, કારણ કે બોશિશન પોતે ડાયરેક્ટર હતા. હવે તો બીજા ડાયરેક્ટર આવ્યા છે. તો એ ડાયરેક્ટર જો પરમિશન આપે તો એ ખાસ એ ઓરડો જોવાનો. તો કેપ્ટન સિવિયર અને મિસિસ સિવિયર એમણે આ થોમ્સન હાઉસમાં પ્રબુદ્ધ ભારત પોતે શરૂ કરાવ્યું. જ્યારે મદ્રાસમાં 2 વર્ષ સુધી પ્રબુદ્ધ ભારત ચાલ્યું, 1896 થી 1828 સુધી. પછી રાજા મૈયર જે પ્રબુદ્ધ ભારતના એડિટર હતા અને અચાનક અવસાન થઈ ગયું અને પછી 2 મહિના સુધી પ્રબુદ્ધ ભારત બંધ રહ્યું. પછી સ્વામી સ્વરૂપાનંદજી મહારાજને એડિટર બનાવી અને કેપ્ટન સિવિયર અને મિસિસ સિવિયર એના મેનેજર બન્યા. થોમ્સન હાઉસમાં અલમોડામાં 8 મહિના સુધી પ્રબુદ્ધ ભારત ખોલાવ્યું. પણ કેપ્ટન સિવિયરના મનમાં એ બરાબર થઈ ગયું હતું કે સ્વામીજીની ઈચ્છા હતી કે મારે આખો પહાડ જોઈએ છે, હિમાલયમાં એક એવી જગ્યાએ જોઈએ છે આખો પહાડ, આખો જંગલ આપણો આશ્રમ હોય અને એ આશ્રમમાં ફક્ત અદ્વૈતની જ સાધના થાય. એટલા માટે એ શોધ કરતા રહ્યા. અને કેવી શોધ કરી છે, ઘોડા પર બેસીને ખૂબ ડેન્જરસ જગ્યામાં જઈ ચારો તરફ તપાસ કરી, ત્યાંથી 55 માઇલ દૂર